ઘણી ઘણી કમ્પ્લેટ વાંકો વળી ગયો, જો આને ક્યાં મૂકો? પણ દીકરો હોય કે દીકરી હોય ને તમે ક્રાંતિકારી બનાવો. ક્રાંતિકારી એટલે બાપુ એમ નથી કે તમે હથિયાર ઉપાડી લ્યો, ક્રાંતિકારી વિચારો આપો. અંધારું છે પાછો ગયો એમ તો પાછો આવીશ, પણ દીકરાને એટલું કે બેટા હાથ અને આંખનો સાપ રહી જાય. આ ક્રાંતિકારી વિચારો. બાવીસ મોબાઈલ માં ઉપાડે લે કે પછી મારો છોકરો કિતાબ ને ક્યાંથી તું ક્યાં કિતાબ રહી હતી? પોતે જ ઉપાડો લેતા હોય મા બાપ ને, પછી સંતાન ને બગાડે છે. આ સંતાનો બગાડે છે એનું કારણ મા બાપ, બીજા કોઈનો વાંક નથી. સંતાન ને દઈ દે મોબાઈલ, રાજી થાય, એનું સંતાન ઘર બહાર કાઢે કે ગાંડું થાય. પણ મિલકત મૂકવી ક્યાં? અને જરૂર પૂરતો રાખાય, બહુ ઉપાડા ઓછા લેવાય. જરી સમજો. હિમાલય પાંડ્યો ગયા, હવે મને એક લીટી બોલી નાખી, એક બોલી તો મજો આવે. હા, લાંબુ બહુ છે. પાંડવો હાલતા થયા, ધરતીએ દીકરીનું ધારણ કર્યું રૂપ. ક્યાંનું? દીકરીનું. અજાણ્યા થયા. હતું કોણ? માં ધરતી હતા ખુદ. અજાણી તે પાંડવો હાલતા થયા બધા, એટલે પૂછ્યું તમે કેમ પાંડવો બરોબર ક્યાંથી ના આવો છો? હસ્તિનાપુર થી. બરોબર. આ કોણ છે? કે આ મારા મોટા ભાઈ છે. આ કોણ? કે આ યુધિષ્ઠિર. બરોબર. હા હા હા, જગત જેને ધર્મ તરીકે પૂજે છે કે હા, નામ યુધિષ્ઠિર પણ જગત જેને ધર્મ રાજા તરીકે. વાહ, હે ધર્મ રાજા તો મોટા કે હા? આ કે મોટા ભાઈ અમારા એના નાના મજલા ભાઈ ભીમ, આ અર્જુન, નકુલ ને સહદેવ ના દ્રૌપદી. બરોબર, ઈ છે એમ ને. પછી શું કે છે? એને ધારણ કેવું કર્યું હતું? મા ધરતીએ રૂપ ધારણ કેવું કર્યું? શું કે છે? ધરતીએ ઓઢણાને પાણીના પેરણા કીધી એને એક જોને એ વાત રે, એવા હે મારાને કેળે પાંડવો. હે પાંડવો, જે હાથે તમે યુદ્ધ કર્યું છે એ માયું ક્યાં? એ ક્યાં છે? માં ક્યાં છે? ગંગા ક્યાં છે? કુંતા ગાંધારી ક્યાં? જેની માટે તમે યુદ્ધ કર્યું ને એ પરમા છે, ધરતી માં. ક્યાં? એ આમાં કુંતા ને ગાંધારી બે માં કોણ દુખણી? આમાં કઈ દુખણી કઈ સુખણી છે? એમાં કુંતા ને ગાંધારી બે માં કોણ દુખણી? અને ભેળા નથી માધો ને ઈ ગંગા રે, એવા હેમાડા ને કેડે પાંડવો. માં ગંગા નથી, ક્યાં મૂક્યા? માને ક્યાં મૂક્યા? ગંગા ને ક્યાં? કુંતા નથી, ગાંધારી નથી. આ ધરતી પણ સહદેવ જોક્ષી જાણી ગયા હતા, પૂછ્યા વિના દોષ નતા જોતા કે આ તો માં ધરતી છે ને આપણને ઠપકો દે. જેની માટે યુદ્ધ કર્યું એ તો છે નહીં. એમ કે છે કેવો જે કહેતા એને હિમાલય નતું જવું પડ્યું પાંડવો ને, અહીંયા હમાઈ ગયા. પણ નામ અમર છે આજની તારીખમાં. આચરણની તાકાત. શબ્દ શબ્દ છે ને માણસને નિયાલય કરી દે. શબ્દ ધારે તો ભૂકા કાઢી નાખે, પણ કમેણ ન કાઢો. એવા શબ્દ વાપરો માણસને સારું લાગે. કોઈ માણસને દુઃખો નહીં, કારણ કે આત્મો છે, પરમાત્મા છે. અને હું જાહેર કહું છું,
હું કોઈનો વિરોધ નથી કરતો. તમે સારા કાર્ય કરો, વાહન લ્યો, પ્લોટ લ્યો, દુકાન લ્યો, ઘરાણા લ્યો, સોના ચાંદી લ્યો કે જમીન લ્યો, જો આ લાઈવમાં અવાજ સાંભળતા હોય, કાયમ માટે મોગલની 9:30 આરતી થાય. એક 5 વાગ્યાની આરતી થાય, 5 ને 5 અને એક 9:30 અને એક સાંજે 6:15 અને મંગળવારે એટલે 12 વાગે થાય. મંગળવારની 4 આરતી. તમારે શુભ કાર્ય કરવું, 9:30 આરતીમાં તમે કાર્ય કરો એટલે વિઘ્ન આવરણ કોઈ મોગલ રહેવા નથી દેતી. કાળકાના ફૂકા કાઢી નાખે છે. સૌ પણ આરતીના દર્શન કરવાના. 9:30 આરતીમાં તમે કોઈ પણ કાર્ય લ્યો તો મોગલ તમારું શુભ કાર્ય કરે. 9:30 આરતી સમજી ગયા તમે? 42 મિનિટ ચાલે છે. એમ આ કાર્ય કરજો. ભલે તમે જોવરાવો, ખૂબ રાજી છો, પણ બ્રાહ્મણને પૂછો, ધ્યાન રાખજો. સમજો. અને એક જાણો કે ગાડી લેવી છે, મેં કેવી રીતે? હપ્તે. મેં તો હપ્તા ભરજે, હપ્તા વાળા ઘેસી જાય છે. આશીર્વાદ મારે કેમ આપવા એને? સમજ્યા તમે? જરીક સમજો આ વસ્તુ. પણ અંધશ્રદ્ધા કાઢી નાખજો. લડે એ બધું બાપુને આપી દીજો. અને બને એટલું બાપ તમારા ઘરમાં સાંજ સવાર માતાજીનો ધૂપ કરો, અગરબત્તી ઘરની બહાર કરો. અમે પોતે કરી છે. સમજો, અમને મોગલનો ધૂળો કરીશું અગરબત્તીનો બહાર. કારણ કે એની પાસે બધી આત્માયું છે. એ જ કામ કરે. આ ડોહી તો જાતા જ નથી કે બેટા જરૂર પડે ને અહીંયા જોવાય. આ ભૂતડાને મોકલે છો કે જા બેટા કામ કરતો હોય એટલું. સમજી ગયા ને? આ ઈ છે. હા, મોગલ તો લાફી માથે આવે. બાકડા મોગલના નથી, તલ મોગલના નથી, હોયરો મોગલનો નથી. સમજો, આંધણ મોગલનું નથી. અને હુઘરીના માળા જેવા માથા હતા ને તો હુરેજને ઉભા રાખતી. છટામટા ન હોય. માતાજી મેકઅપ કરે એમ મને જવાબ દો ને બાયું. માતાજી મેકઅપ કરે. મેકઅપ સમાજ અમારું ઘરાણું, સમાજ અમારો શણગાર. કાંઈ વાંધો નહીં, કરે ને મને વાંધો નહીં, કરતા રહ્યો. પણ આ ન કરાય. અહીંયા બેઠા પછી કોકના તુકારાય ખવાય, ગાળું ખવાય. આ ઘણી જાતના આવે. એમ સમજો બાપ. અરે ધૂપ કરજો ઘરમાં, અંધશ્રદ્ધા કાઢી નાખજો. બાપુ કાયમ માટે કે છે. અને આરતીનો સમય થઈ ગયો. ભાઈ પરિવાર નાગાજણ આપવા આવી ગયા. પણ બને એટલું ઘરમાં ધૂપ કરજો, અંધશ્રદ્ધા કાઢી નાખજો. તમે લાખો રૂપિયાનું દાન કરો, દીકરીને આપો. ભલે મંદિરમાં તમે વાપરો, પણ જમણવાર, વસ્ત્ર, કોઈ દીકરીને દાન આપો, કન્યાદાન આપો. પણ દાન દઈને કોઈ વાગતા નહીં, કારણ કે બહુ પાપ છે. દાન એવા કરો તો અમર રહીએ. દાન દીધા પછી કોઈ વાગશો નહીં. એક બાપુ તમને કાયમ માટે કે છે. એટલે કીધું. શું કીધું? હા હા ભાઈ, કેમ થઈ ગયો ને? હે? હા વાહ. હે? હા, હવે ભાઈ બધા બેસી જાઓ. કોઈને ધોણવાનું વખત મારવી દેજો બેટા, અને મોબાઈલ બંધ રાખજો. અને 1 રૂપિયા મોબાઈલ વગરના ગુનેગાર ન બનશો. હા, તમારી માનતા સ્વીકારી છે. 1 રૂપિયો આમ વાત છે. તમારી હો ગણી માનતા સ્વીકાર છે. 1 ગણી નહીં, 50 હો ગણી. પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો. કારણ હું રૂપિયાને હળગાવી નાખું છું. જરી સમજો. હા, પ્રજાપતિ કરશનભાઈ માનસંગભાઈ કલોલ તારીખે વધાવવા આજે કરાયું એનું છે. ધન્ય છે. હા, માતાજી ખૂબ જાદુ દે. હજારો માણા પ્રસાદી લે છે. બસ આટલું જ પાડે છે. જબરદસ્ત બોલાય લો બાપ. બોલીએ મને ધર્મ ગલમાતની આર્યાવર માતની મહામાયા મોમાય માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર. બસ બાપ, નિરાશથી બેસી જાઓ. તમારા કરેલા મૂકેલા વિજ્ઞાન આવરણ મને આપી દેજો. પણ અંધશ્રદ્ધામાં ન દેશો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાઉ વાળી.